તો વાત કરી સુરેન્દ્રનગરની સુરેન્દ્રનગરના ચોટીલામાં જીનિંગ બિલનું ઉઠમણું ખેડૂતોએ વેચેલા કપાસના રૂપિયા ડૂબી ગયા નાણાં ચૂકવવાની તારીખ હોવાથી માર્યા હતા તાળા કંપનીને તાળા જોઈ ખેડૂતોએ પણ ચોંકી ઉઠ્યા શ્રમિકોની મજૂરીના પણ પૈસા આપ્યા વગર ફરાર કંપનીના ઉઠામણીના વાતને લઈને ખેડૂતો રોષે ભરાયા છે ખેડૂતોના જે પૈસા છે તે ચૂકવવામાં નથી આવ્યા જેથી જગતનો તાત ખુશખુશાલ નથી અહીંયા દુઃખી થઈ ગયો છે કારણ કે સુરેન્દ્રનગરના ચોટીલામાં જીનિંગ મિલનું ઉઠમણું થઈ ગયું છે જીનિંગ મિલનું ઉઠમણું થતા ખેડૂતો રોષે ભરાયા છે તેમના પૈસા નથી ચૂકવવામાં આવ્યા ખેડૂતોએ વેચેલા કપાસના રૂપિયા ડૂબી ગયા છે નાણાં ચૂકવવાની તારીખ હોવાથી તેને તાળા મારી દીધા છે કંપનીના તાળા જોઈ ખેડૂતો પણ ચોંકી ઉઠ્યા શ્રમિકોની મજૂરીના પણ પૈસા આપ્યા વગર ફરાર થઈ ગયા છે કંપનીના ઉઠામણીની વાતને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે કારણ કે જીનને તાળા મારી અને જતું રહેવામાં આવ્યા છે ખેડૂતોએ વેચેલા માલ સામાનના પૈસા હજુ મળ્યા નથી નાણાં ચૂકવવાની તારીખ હોવાથી તેને તાળા મારી દેવામાં આવ્યા છે કંપનીના તાળા જોઈ ખેડૂતો પણ અચાનક ચોંકી ઉઠ્યા છે અને રોષે પણ ભરાયા છે તો બીજી તરફ ક્યાંક એમને ચિંતા પણ સતાવી રહી છે કારણ કે આજે નાણાં ચૂકવવાની તારીખ હતી અને નાણાં ચૂકવવાના દિવસે જે જીનમાં છે તે તાળા લગાવી અને વેપારીઓ નાસી ગયા છે નાણાં ચૂકવવાની તારીખ હોવાથી બાર્યા તાળા કંપનીના તાળા જોઈ ખેડૂતો પણ ચોંકી ઉઠ્યા આ મુદ્દે વધુ વિગત આપવા માટે વિક્રમસિંહ જાડેજા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર વિક્રમસિંહ અત્યારે જે આ જીનમાં તાળા મારી અને જે ફરાર થઈ ગયા છે ખેડૂતોના હાલ બેહાલ થયા છે શું વધુ વિગત ખેડૂતો દલાલો અને વેપારીઓ ના પોતાના પૈસા લેણા બાકી નીકળતા હોય તે બધા ફસાયા હતા અને ત્યારબાદ એમાં આ ખેડૂતો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો અને જેને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી જે સંદર્ભે આ બાબતની જાણ પ્રાંત અધિકારીને પ્રાંત અધિકારી પણ પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી કે ભાઈ તમે તાત્કાલિક આ બાબતની કાર્યવાહીને હાથ ધરો એવી સૂચન પણ કરવામાં આવ્યું હતું જી વિક્રમસિંહ અત્યારે જે પરિસ્થિતિ દેખાઈ રહી છે તાળા અને બાર ખેડૂતો છે તે રાહ જોઈ રહ્યા છે પરંતુ હાલ પોલીસે આવીને શું કાર્યવાહી કરી છે અને કોઈ પણ ભાડબડી હોય કે તેઓએ તાળા બાર દીધા છે ક્યાં ગયા છે શું કોઈ વિગત થઈ હોય કોઈ ખેડૂતો સાથે વાતચીત થઈ હોય અત્યારે હાલમાં તો પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા જે મજૂરો છે તેને જમવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી અને જે કઈ પણ ખેડૂતો અને જે કઈ લેણદારો બાકી છે તેઓને સૂચના આપી છે કે તમે જો પોલીસ સ્ટેશન આવીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો તો અત્યારે હાલ જે ખેડૂતોએ વેચેલા કપાસના જે રૂપિયા છે તે ડૂબી ગયા છે અને કેટલી સંખ્યામાં અત્યારે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે બહાર ઉભેલા કેટલા લોકોના ચૂકવવાના બાકી છે એમાં તો હું તમને કહું નાખી દઉં તો ઓછામાં ઓછા 200 થી 300 જેટલા તો લોકો સેફ છે આજેમાં જી 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 તો હાલ ખેડૂતોને પણ ખ્યાલ નતો અને અચાનક જ આવીને જોયું તો તાળા લાગેલા હતા જી સમગ્ર વિગત બદલ વિક્રમસિંહ આભાર તો ખેડૂતોએ વેચેલા કપાસના રૂપિયા તેમના ડૂબી ગયા છે અને ત્યારબાદ જે પૈસા ચૂકવવાની તારીખ હતી ત્યારબાદ આવીને જોયું તો ખેડૂતોને ત્યાં તાળા મળ્યા હતા પરંતુ પૈસા નહીં તાળું લગેલું જોઈએ અને ખેડૂતોએ પોલીસને જાણ કરી હતી પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી છે જીનિંગ અને પર જે તાળા મારેલા હતા તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે સુરેન્દ્રનગર ચોટીલામાં જીનિંગ પર તાળા લાગતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે રોષે ભરાયા હતા